અરે કોઈ પણ માણા મારી પાસે ગમે એવડો દુઃખ લઈને આવે અને જો એક ધક્કામાં જેનું દુઃખ નો ગાયબ કરી નાખું ને તો મારું નામે અશોક નહીં. તારા અરે મેં તને અહીંયા શું કરવા મોકલી છે ને શું કરે છે તું? આ અસ્કાના વિડિયો ખોલીને શું જુએ છે આમાં? હા અસ્કો કયો મને તમને કેટલી વાર મેં સમજાવ્યું હે આવું નો બોલાય. એને ખોટું લાગે ને તો લેવાના દેવા થઈ જાય. લેવાના દેવા શું થવાના છે? આ કોઈ ભગવાન થોડી છે કે આખો દિવસ બસ આવી રીતના રીલ્સમાં આમના વિડીયો જોઈને જાણે તું કેટલું તારું મગજને ભ્રમિત કરી રહી છે. અરે તાંત્રિક છે આ તાંત્રિક. તમને તો છે ને કઈ ખબર જ નથી પડતી. આ જોઉં તો ખરી આજે તો એના વિડીયો આમ જો મિલિયનમાં ગયો. મિલિયનમાં ગયો પણ મને ખબર છે આમના વિડીયા મેં પણ એક બે વાર જોયા છે. જો માતાજીની પૂજા કરવી, આરાધના કરવી, ભગવાનને દેવને યોગ્ય સ્થાન આપવું એ સારી બાબત છે. એમાં હું ના નથી પાડતો, એનો વિરોધ પણ નથી મને. પણ જ્યારે કોઈ વ્યક્તિ પોતાને જ ભગવાન માનવા લાગે ને તો એ બાબતનો ચોક્કસપણે મને વિરોધ છે. હા હાલો માની લીધું. તમે કયો ની માની લીધું મેં. તો સાબિત કરીને બતાવો થાય તમારાથી આવું. મારાથી આવું ના થાય. પણ જો આ જે અસ્કો છે એ કોઈ ભગવાનનું સ્વરૂપ હોય અને ખરેખર એનામાં ભગવાન આવતા હોય ને જતા હોય તો હું એટલું કહું છું કે ભગવાનને કે ને કે આ સરહદ ઉપર જે સૈનિકો મરી જાય છે એ સૈનિકો જ્યારે દુશ્મન સાથે લડાઈ લડવાના હોય તો આમ જે અચાનક લડાઈ શરૂ થાય એમાં તો ઘણા બધા જાનહાની થાય છે. તો પછી એમાં પહેલેથી આ બધી જે આ બધી આગમવાણી કરે ને આમાં વિડીયોમાં એવી આગમવાણી કરીને ચેતવી દે સૈનિકોને. બીજી પણ એક વાત, આ ગુજરાતમાં ઘણો બધો દારૂ આવે છે તો આ દારૂ બંધી છે છતાંય દારૂ આવતો હોય તો હું તો કહું છું કે આવા ભગવાનના માણસોએ તો એવી જ સેવા કરવી જોઈએ કે આ બધી ખોટી વસ્તુ થાય છે ને બંધ થઈ જવી જોઈએ. પણ થાય છે એમ નહીં. મને કયો ને આ કૃષ્ણ ભગવાને જન્મ લીધો તો હા હે તો એ મહાભારત થઈ હતી, દ્રૌપદીના ચીર હરાણા હતા હે હતા જ નહીં. આ તો હતા જ ને. પણ વિધિનું લખ્યું હોય ને ઈ લેખ લખાઈને જ આવ્યા હોય ને થવાના જ હોય. તો વિધિનું લખેલું હોય તો પછી આસ્કા જેવાની પાસે જવાની જરૂર શું છે? તો વિધિએ લખેલું છે એમ માની લે ને. પણ સોલ્યુશન તો દેખાડે ને હે. આપણે એમાંથી કયો રસ્તો ગોતવો ઈ ખબર પડે આપણને. તમને છે ને નહીં સમજાય. તમે છે ને માનતા નથી. એક દી તમારી ઉપર એ પડશે ને તો એ ખબર પડશે. શું મારી ઉપર પડવાનું છે? સમજાતું તો તને નથી. જો તને તારા ભગવાન કે દેવી દેવતા ઉપર શ્રદ્ધા છે તો પછી એના ઉપર ભરોસો રાખ ને. આ બીજા બધા વ્યક્તિઓનો સહારો લેવાની જરૂર શું પડે છે એ જ નથી સમજાતું મને. ના મને તમે ઈ કયો ને આ ઘરમાં તમારે આ બિલ ને બધું આવે છે હે તો તમે સીધા અહીંયા કંપનીએ જાવ છો? નહીં, કંપની વાળા મને આપે છે. હા કંપની વાળા તમને આપે છે ને બિલ તમે કોણ ભરો? બિલ હું જે કંપની મને પાવર પૂરો પાડે ને. જીઆઈબી માં જ ભરવા જાવ ને. હા હવે પછી ના કે તમે એમ કયો હો કે સીધા અંબાણી ને પૂગો હો કાલે ભાઈ તારું બિલ. તું કઈ વાતને ક્યાંથી ક્યાં લઈ જઈ રહી છે? આ વિષય છે ને ભગવાનનો ને આસ્થાનો છે તો પછી આસ્થા અને ભગવાનના વિષયને ભગવાન પૂરતો મર્યાદિત રખાય. કોઈ આવા છે ને આવા પારખા બધા તાંત્રિકોને ફોલો કરે છે ને પહેલા તો તું એ બંધ કર દે. ફોલો તો કરીશ જ હું. તમને હે ને સમજાય જ નહીં. તમારામાં હે ને આ બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. તું છે ને આ બધી માથાકૂટમાંથી બહાર આવ ભાઈ, બહાર આવ. આમાં ને આમાં પતન થઈ ગયા છે કે આ સમાચારમાં જોતી નથી તું? અરે રોજ કઈ ને કઈ 2 કે 4 કે 5 વ્યક્તિઓ આવા નીકળે જ છે જેમણે કઈ ને કઈ નવા કાંડ કર્યા જ હોય છે. તો અંધશ્રદ્ધામાંથી બહાર આવો. શ્રદ્ધાનો વિષય છે ને શ્રદ્ધા પૂરતો રાખો એમ કહું છું. આ તમારા જેવા છે ને અભણ્યા કોઈ દી માનશે જ નહીં આ બધી વસ્તુ. આ તમને કહી દઉં છું આ છેલ્લી ને પહેલી વાર બરોબર છે. આજ તો તમે એને અસ્કો કીધો, બાકી આજ પછી જો તમે એને અસ્કો કીધો છે ને તો છૂટાછેડા થઈ જાય. છૂટાછેડા એમાં કે હવે કે આના માટે થઈને તું મારી સાથે છૂટાછેડા કરીશ હે? હા કેમ કે ઈ છે ને તમારાથી ને ઉપર છે મારે. હા એને હંમેશા અશોક ભુવાજી જ કહેવાનું કહી દઉં છું. ભુવાજી? હે ભગવાન, હે મારી માતાજી, આમના જવાબને સદબુદ્ધિ આપજો. સદબુદ્ધિની તો તમને જરૂર છે. જાવ હવે આમ. મારું લોહી પીવે છે. મારી ફાઇલ ગોતવા આવી હતી, ફાઇલ ગોતીને આપ તો હું જઈશ ને ઓફિસે. ગોતી લેજો હાથે. આની પાસે રીલ્સ જોવાનો ટાઈમ છે પણ મારી ફાઇલ ગોતી આપવાનો સમય નથી યાર. મમ્મી પપ્પા ક્યારે આવશે? પપ્પા આવી જશે બેટા.
જલ્પા, ખબર નથી પડતી કે આપણા ઘરમાં કોની નજર લાગી છે. પછી તારા જેઠ ગયા એને 3 વર્ષ થયા. ત્યાં મારા દીરને પણ ભગવાને લઈ લીધા. ભાભી, આપણા હાથની થોડીક વાત છે, પણ મને એ ખબર નથી પડતી. બધું તો આપણા ઘર ઉપર જ કહેવાયું. કહેવાય છે જલ્પા કે પરીક્ષા વગર તો છોકરાને હોતે આગળના ધોરણમાં નથી ભણાવતું કોઈ. તો માણસની જિંદગી કેવી રીતના આગળ જાય? પણ આટલી બધી ઈશ્વર પરીક્ષા કરે એ તો નવીન વાત કહેવાય ને. ઘરમાં પુરુષ વગરનું ઘર કેવું સૂનું લાગે. સ્ત્રી એકલા હાથે કેવી રીતના ઘરના ખર્ચા ઉપાડે. ચિંતા તો એ વાતની છે કે આપણે દેવ દેરાણી જેઠાણી અત્યારે પતિ વગરના થઈ ગયા. ઘરનું ગુજરાન કેવી રીતના ચાલશે? ભાભી, મને એ જ ઉપાધિ થાય છે કે અમારી દીકરીને એના બાપ વગર કેવી રીતે મોટી કરીશું, એનું ભવિષ્ય કઈ રીતે હું બનાવીશ. એમાં મારી દીકરીનો શું વાંક છે? એના બાપનો પ્રેમ નહીં મળી શકે હવે કોઈ દિવસ. આવી રીતના રડ નહીં. તું ઢીલી પડીશ તો ખુશીને કોણ સંભાળશે? ખબર છે ને કે હવે મા અને બાપ બંનેનો પ્રેમ તારે ખુશીને આપવાનો છે. મમ્મા તમે રડો નહીં. નહીં રડું હવે. ભાભી, હા, તમે કહો છો કે મા બાપનો પ્રેમ તારે જ આપવાનો છે, તારે જ હિંમત રાખવાની છે. ભાભી, મારામાં હિંમત નથી. જલ્પા, નથી હવે. બસ કર હવે. જાણું છું કે આ દુઃખ જીવનનું મોટામાં મોટું કહેવાય છે, પણ ભગવાન સૌ સારામાં ના કરશે. ભાભી, ઘર કેવી રીતે ચલાવશું? આપણા ઘરમાં તો કોઈ મોભી નથી. બેટા ખુશી, તારા જય શ્રી કૃષ્ણ. કેમ છે બેટા? હે, ભૂખ લાગી ને? આ જો તારા માટે જમવાનું, બધા માટે જમવાનું લઈ આવી છું. પણ તારા આવી તકલીફનું કામ લ્યો છો તમે દેવ. અમારે નથી ખાવું. રોજ તો તમને કહીએ છીએ, છતાં પણ રોજ તમે જમવાનું લઈને આવો છો. જો હિરલબેન, અમે તમારા પાડોશી છીએ, જાણીએ છીએ કે આ જે દુઃખ આવ્યું છે એમાં અમે કોઈ વધારે તો ભાગ નથી લઈ શકવાના, પણ છતાંય 1 મહિના જેવો સમય થયો. તમે લોકોએ ઘરમાં કોઈ સારી વસ્તુ બનાવીને મોઢા પણ મીઠા કર્યા નથી. તો અમારી ઘરે કદાચ કોઈ સારી વસ્તુ બનાવી હોય તો તમને આપી તો શકીએ ને. અને હા, ઢીલી હજી તો નાની છે, હે, એને ખાવાનું મન તો થતું જ હોય ને. હું શું કહું, આ ઘણા ટાઈમથી હું તમને એક વાત કહેવા માંગતી હતી, પણ અમારી જીભ નહોતી ઉપડતી. કઈ વાત? તારા કઈ વળી મનમાં વાત છે તારી, અને તું કહેવા માંગે છે અને કહી નથી શકતી? બેન, આ ખોટું ન લગાડતા, પણ આ હું જે દીની પરણીને આવી ને એ દીની જોઉં છું, હા, તમારા આ ઘરમાં કાંઈક ને કાંઈક ઉપાધિ હોય જ છે. કાં તો કોઈ બીમાર હોય છે, તો કોઈ બીજા ખર્ચા, અને પછી આ જોવું ને તમે, આ 2-5 વર્ષની અંદર આ મારા ભાઈએ દેવ થઈ ગયા, અને અટાણે આ તારા જાણું છું
ઘરમાં ઘણા સમયથી છેલ્લા 3 વર્ષથી ઘરમાં કાંઈક ને કાંઈક વિઘ્ન આવે છે. મારા ઘરવાળા દેવ થઈ ગયા. મહિનો થયો તો મારા દેર, આ દીકરી પણ વચ્ચે ઘણી બીમાર પડી ગઈ હતી. સમજ નથી પડતી કે આ ઘરની નજર કોને લાગી છે. એટલે જ કહું છું બેન, કેવી વાત કરો છો તમે? નજરને એવું કઈ થોડી હોય. હોય જ ને ભાઈ. હા, હમણાં મારા જેઠાણીએ હમણાં કપડાં ધોતા હતા ને તો ચોકડીમાં પડતા પડતા રહી ગયા. જો પૈડા હોત ને તો પગ જ ભાંગી જાત એને. સાચી વાત છે. મારી વાત સાંભળો ને. હા, બોલો ને. તમને ખબર હોય તો અટાણે બધાય સોશિયલ મીડિયાની અંદર બહુ વાયરલ થાય છે આ અશોક ભુવાજી. એક મિનિટ દેવાંગભાઈ, તારા હા મેં વાત તો સાંભળી છે અને એના પરચા પણ ઘણા બધા અપરંપાર છે. તમે તો ઓળખો છો એને? જુઓ બેન, આ જે વાત કરે છે એ બધી વાત હકીકતથી ઘણી દૂર છે. તમે આ બધામાં નહીં પડતા. શાંતિ રાખો ને. હું વાત કરું છું ને. શું તું વાત કરે છે? અરે આ લોકોને કેવા ભ્રમમાં નાખી રહી છે તું. અરે એમાં ભ્રમ શું? તમે જોતા નથી? ધારા. એ લોકોને એક પછી એક ઉપાધિ છે. તારા જે હોય દેવાંગભાઈ ભલે જે કહેતા હોય, મને મહેરબાની કરીને જણાવ ને કે આ ભુવાજી ક્યાં છે. જો અમારા ઘરનું કંઈ સારું થતું હોય ને તો મારે એમની પાસે દર્શન કરવા જવું છે. દર્શન શું કામ એને બેન? હું તો કહું એને તમે એકવાર તમારા ઘરે જ બોલાવી લ્યો ને. હા ભાભી, હા તારાની વાત સાચી છે. આ થોડા ઘણા પૈસા લેતા હશે પણ હું શું કહું એકવાર તમે બોલાવશો ને તમારા ઘરનું. જેટલા રૂપિયા માંગે ને એટલા આપવા તૈયાર છીએ, પણ ખાલી અમારા ઘરનું સારું થવું જોઈએ. અમારી દીકરીને કંઈ ન થવું જોઈએ. તમે શાંતિ રાખો ને. ભાભી, તમે જલ્દી બોલાવી લ્યો ને એને. તમને ખબર છે ને અમારી છોકરી કેટલી બીમાર રહે છે. એટલે જ કહું છું બેન. ભાભી, હા તમને ખબર છે ને આજે દૂધ ઉભરાણું હતું. હા, કેટલા દિવસથી રોજે દૂધ ઉભરાય છે અને કંઈક ને કંઈક આપણા ઘરમાં શરીફાબેન, દૂધ ઉભરાતું હોય ને તો દૂધની સામે આપણે ધ્યાન રાખી શકીએ, પણ તમારે આ ઘટના બની છે એટલે વિચારવા જેવું થઈ ગયું છે. બીજું તમે કંઈ નથી. અહીંયા તો શાંતિ રાખો. શાંતિ રાખને ભાઈ. હા, શું આ બધું અહીંયા આવીને માંડ્યું છે? હવે અશોક ને આ બધું ભૂવા હોય તો બધું એમની પાસે, આપણે બધું જવા દો. દેવાંગભાઈ એક મિનિટ, તારા જે હોય દેવાંગભાઈની વાતને આપણે નકારીએ, પણ તું મહેરબાની કરીને એ ભુવાજીને બોલાવ એટલે અમારા ઘરના સુખ શાંતિ થઈ જાય. એ જે ઓલું રીલ ને બધું મોકલે છે ને એની અંદર એનો નંબર છે. હું એ નંબર તમને આપીશ અને તમારે એને કઈ કહેવું નહીં પડે. ના, તમે પેલા વાત કરી લ્યો ને. તમને તો ઓળખતા હશે ને. મને ઓળખતા તો નથી પણ હું રેગ્યુલર એના વિડીયો ને બધું જોવ જ છું અને તમારે એને કહેવું નથી પડતું. આ હમણાં જ એનો એક વિડીયો આવ્યો હતો. એ કોકની ઘરે ગયા અને એને બેઠા બેઠા જ કહી દીધું કે તમારા ઘરમાં આ થાય છે, આ થાય છે, આટલા મોત થયા, આટલું દુઃખ છે. અને પછી ખબર છે એને એના ઘરમાંથી એક લાદીની નીચેથી આવડી કાળી પોટલી. હા, ભાઈ, આ ખોટા વેમ નાખે છે એ બધું એને પોતાની રીતે જ મૂકેલું હશે પહેલેથી અને પછી વિડીયો બનાવ્યો હોય કે એવું કઈ બધું થોડી હોય કે ઘરમાંથી કાળી પોટલી નીકળે ને આવું બધું થાય. હા તે કઈ એના ઘરે કે ગયા હોય પેલા આમ જ એને નંબર થી જ બોલાવ્યા હતા. જો આ બધા વિડીયો જોઈને તમે આ બધી વાતનો વિશ્વાસ નહીં કરો. હું તો આમાં માનતો જ નથી. જે હોય ધારા નંબર મને આપી દેજે, અમે ફોન કરીને બોલાવી લેશું ભુવાજી. એ ફોન અટાણે તો નથી લઈ આવી પણ તમારો ફોન હોય તો લાવો એમાં ગોતી દો. મને એમ કરજે ને. જલપા તું એના ઘરે જઈને તું તારે લઈ આવજે ને. હા છે ને અશોક ભુવાજી નામ છે એનું. જો આમાં કેટલા વિડીયો છે એ તમે જોજો એટલે તમને ખબર પડશે. અને જો આ નીચે છે ને એના નંબર છે. આખો દિવસ આજ કરે છે ઘરમાં. તમે કરજો. હા, હું જાઉં છું, મારે કામ છે. હા, હું જાઉં છું. એને મોડું થતું હોય છે ને એટલે ટિફિન ને હજી બાકી છે. ધારા કરો ખૂબ ખૂબ આભાર. એમાં આભાર છે આ પાડોહી તો પાડોહીને કામ આવે હે. અને જમી લેજો, તમે જમી લેજો. કામ તો એ કરી દેશે હંધુય. હંધુય કરી દે. હા, થોડા ઘણા પૈસા જોહે. કાંઈ વાંધો નહીં. હા, હું જાઉં હો. ધ્યાન રાખજો. ભાભી, હવે આપણે છે ને એ અશોક ભુવાજીને આપણે જલ્દી બોલાવી લઈએ. હા, જો આ વધારે કંઈ સંકટ આવે ને આપણા ઘર ઉપર
એની પહેલાં આપણે કામ કરાવી લઈએ એની પાસે. આ હું આમ આવી ગયા? તને કઈ ભાન બાન જેવું કઈ પડે છે કે નહીં? હે ત્યાં જઈને શું આ બધી તારી ચોપાટ માનીને બેઠી ગઈ હતી કે આ ભાઈ આવું કરશે ને તેવું કરશે ને ઓલું કરશે ને? હે કઈ અરે જે માણસ તકલીફમાં હોય ને એના ઘરમાં બધી તકલીફ જેવું જ હોય તો એવું જ દેખાવાનું છે. ઈ જ કહું. આ તો ઓલા નયનભાઈ છે ને પાછા થયા ને તે દીજ મારે કેવું તું એને, પણ શું થયું ખબર છે કે આ એને હુંતક લાગે અને વરી અશોક બુવાજી ના પાડે કે અટાણે તો હું ન આવી શકું એટલે મેં તે દી ન કીધું. હા એને તકલીફ ને દુઃખ ને છે એટલે જ મેં કીધું એને. એટલે એમ નહીં, આ કોઈ માણસ તકલીફમાં હોય ત્યારે આ બધું હુતક ને આ ફલાણું ઢીકણું ને એવું બધું જોવા બેસે કે આવા સમય કામ નહીં થાય ના નહીં થાય. જો એનામાં ખરેખર ભગવાન જ હોય તો પછી ને આ બેઠા બેઠા કામ ન પૂરા કરી શકે. તમને તો હે ને સમજાવવાનો કાંઈ મતલબ નથી. આ છે ને પાણા ઉપર છે ને પાણી રેડા જેવું છે. અરે હજી તારી પાસે બીજા કોઈ શબ્દ હોય ને તો કહી દે, બાકી મને બધી સમજણ પડે છે. જો મારી વાત સાંભળ, આ બધું છે ને પહેલાના સમયમાં એક વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણેથી વિકસાવવામાં આવ્યું છે. હા તું કહીશ કે હવે વિજ્ઞાનને ને આ ધર્મને શું લેવા દેવા છે? ક્યાં ભુવાજી કામ કરે ને ક્યાં તમારે આ બધા વિજ્ઞાનવાળા કામ કરે? મારી વાત સમજ. જો આ બધી છે ને સાયકોલોજીની ગેમ છે. તમે જે વસ્તુને માનો એ વસ્તુ તમને ફીલ થાય. આના ઉપર અમેરિકાએ એક સરસ મજાનો પ્રયોગ પણ કર્યો છે અને એ પણ સફળ રહ્યો છે. તારે જોવું હોય તો ઓનલાઈન એ પણ ઉપલબ્ધ છે. હું તને મોકલાવી દઈશ વિડીયો. બાકી જો મારી વાત સાંભળ, આ લોકોએ છે ને આપણી જેવા લોકો જે આ બધી વસ્તુમાં બિલીવ ના કરે ને એટલા માટે થઈને ધર્મ સાથે જોડી ભગવાન દેવી દેવતાઓ આ બધાની સાથે આમ મિશ્રણ કરી અને પછી તમને એક સરસ મજાનું સોપાન આપ્યું છે જેથી કરીને તમને બિલીવ થાય કે તમે પણ એક સક્ષમ વ્યક્તિ છો, તમારી આજુબાજુ કોઈ નેગેટિવ વસ્તુ નથી. પણ નહીં, આ તમે લોકો તમારી જાતે આ બીજા કોઈ વ્યક્તિને આવી રીતના બધું કરવા ઉપર બિલીવ કરો છો ને એના કરતાં તમારા ઉપર વિશ્વાસ રાખી દો તો કંઈ થવાનું જ નથી. આઈડિયા આપો. શું? હા તમે આવું ચાલુ કરી દો ને, થાય તમારાથી. હે આ 5 પન્નાનું ભાષણ આપો છો એના કરતાં બોધ તમે થોડોક સોશિયલ મીડિયામાં વાયરલ સારો થાય. અને આ સાયકોલોજીની વાત કરો છો ને, અમેરિકાની નાની નેની નોની બધાની વાત કરો છો તો હું તમને કહું હાલો સાયકોલોજી છે. અને આ હું તમે કીધું ભૂલી ગઈ અમેરિકાનું હું બહાર પાડ્યું કિસ્સો છે કેવો? હા તો એક કિસ્સો આપણે અહીંયા બનાવીએ. શું? આ સીધો સાયકોલોજી તમારા મગજ સુધી બેસી જાય. પણ મારે કોઈની સામે કઈ બોલવું નથી. આ છે ને આંધળી પ્રજા છે અને આંધળી પ્રજામાં ધુતારા છે ને લૂંટીને જ ખાય. આ એવું છે, બધા ઢોંગ છે, બધા ધતિંગ છે. બાકી જે માનો ને મનથી માનો, બાકી કોઈ વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવાનું છોડી દો. આ બધા કામ તમારી પ્રાર્થનાથી દેવી દેવતા કરશે અને એમની પ્રાર્થનાથી કરતા જશે. હું ના નથી પાડતો, પણ એના કરતા તમે કરો ને પ્રાર્થના. પૈતું હે હજી ઘણું બધું છે મારી પાસે તને સમજાવવા માટે. પૈતું નથી કઈ. સાંભળો, હવે તમારી આ છે ને આમ અહીંયા આમ બંધ થઈ જાય ને આમ અને તાળું લાગી જાય ને આ એના હાટુથી જ ખાસ ને આ અશોક ભુવાજીના એ બોલાવ્યા છે. આ તમે તમારી નજરે જોઈ લ્યો કે એનામાં કેટલી તાકાત છે, કેટલી શક્તિ છે. અહીંયા એટલે આપણી ઘરે આવવાના છે. અરે એટલી ન્યા બાજુમાં, એટલે જ મેં એને નંબર આપ્યો છે. આજુ વાળાના ઘરની પથારી ફેરવવાનું બંધ કરતું હવે. હવે તમે તમારા ઘરની પથારી ન ફેરવવી હોય ને તો હવે તમે બંધ થઈ જાઓ, નતર ટિફિન લીધા વગર ના જાવું પડશે. એ આવવાનો છે ને હવે તું છે ને મને સ્પેશિયલી જે દી આવવાનો હોય ને એ ડેટ મને અગાઉથી આપજે. એ દિવસે હું રજા રાખીશ ને જોઈશ કે આવીને શું શું નવા ધતિંગો કરે છે. જોજે બધો પર્દાફાશ ના કરું ને તો મારું નામે દેવાંગી. જોજે. અરે તમારી બોલતી બંધ ન થઈ જાય ને તો જોઈ લેજો હું અશોક ભુવાજીની અસલ ભક્ત નહીં હો. હા ભક્તાણી જોઈ મેં તને હો. અને વધારે બળબડ થયું છે ને તો ટિફિન લીધા વગર જાવું પડશે. ઉપવાસ કરી લીધું નહીં બનાવતી આજે ટિફિન. આમ તું તો એટલા બધામાં માન જ છે ને. છોડ ને હવે ખોટા માતા જા વાત તો તમે ભૂખા જાહો ને તઈ જ ખબર પડશે. તારા હા આ બધું જોઈએ હું. લે તમને નથી ખબર? તમે કઈ તૈયારી નથી કરી? ના મને તો હવે કઈ ખબર નથી કે આવું બધું જોઈએ એમાં. હું તો એના રેગ્યુલર વિડિયો જોઉં ને એટલે મને બધી ખબર છે.
એ ઘરે આવે ને તો એ પહેલા એના કંકુ પગલા કરવાના, એની આરતી ઉતારવાની, એને ચૂંદડી ઓઢાડવાની, પછી જે આપણા ઘરમાં પગ મૂકે. આ ઓલા બેન દેખાતા નથી તમારા જેઠાણી? હા એ છે ને અહીંયા શેરીએ તેડવા ગયા છે નાકે. ઠીક, ખબર ન હોય ને. અશોક બુવાજી. હા, હારું હારું, હાલો. કઈ આવશે હે? હું તો બસની રાહ જોઉં છું. હા, આવ્યા. ઉભા રહ્યો, ઉભા રહ્યો. અશોક ભુવાની જય. હા, ઉભા રહેજો. ભાભી, પાણીનો લોટો. આવો, પધારો. હા હા, લ્યો પગલા પાડો. તારા શું કરે છે તું? હે, પણ આવું ન કરાય. આ સાડીનો છેડો અહીંયા પાથરીને શું કરે છે તું? પગલા પડાવતી હતી. તમને ખબર નથી, એના પગલા આપણા ખોળામાં પડે ને તો આપણા ખોળામાં રમતું થઈ જાય એક. હે, પણ એના માટે છોડને તને શું સમજાવે હવે બીજું? હશે બુવાજી, કાંઈ વાંધો નહીં. કોણ છે આ? ઈ મારા ઘરવાળા છે. એને માફ કરી દેજો. એને ખબર નથી તમારી એટલે. હેરાન થવાનો છે. બુવાજી હશે, છોરું કોઈ છોરું થાય. તમે કાં આવી રીતના ઉપાય બાંધી આજો, કાંઈ વાંધો નહીં. આ ટાઈલ્સ ઉપર પગલા પાડી દો તમે તારે. હેરાન તો થયો જ છું લગ્ન કર્યા પછી. બુવાજીની જય. જય હો અશોક બુવાજીની જય. હું નથી લાગવાનો પગે કઈ થી લાગવું ભાઈ મારે. બુવાજી બિરાજમાન થાવ. બેહો બે. રે અહીંયા બેસ ને, પત્ની છો તું મારી, અહીંયા બેસ. અહીંયા આવો. રે અહીંયા બેસ તું, તું મારી પત્ની છે, અહીંયા બેસ. કઈ નહીં થાય. તું ખાડામાં પડવાનો છો. હું ભાઈ તમે હવે આ કેવી વાતો કરું છો? મારા ભક્તનો અપમાન. ભક્ત નથી, મારી પત્ની છે. બેસ. બસ. બુવાજી, હા, આના ઘરમાં દેખાય છે મને બધુંય. આના કપાળમાં બધુંય દેખાય છે. આના પગલા પડ્યા પછી બધી જ જગ્યાએ નુકસાન જ ગયું છે ને. અને તમારો પતિ પણ એના પગલા પડ્યા પછી જ મરી ગયો ને. હા બુવાજી, મારા દેરાણીના આવ્યા પછી જ મારા પતિ ધામમાં ગયા છે. હા, અને મહિને ને મહિને તમારી તબિયત બગડે છે. હા, એ વાત પણ સાચી છે. આડોશ પાડોશમાં ક્યાંય હારા સંબંધ નથી રહ્યા. સારા સંબંધ જ છે. હું તમારો સારામાં સારો પાડોશી છું. રોજ તમારી સાથે અહીંયા તમારી ઘરે આપણે સુખે દુખે બધા સાથે તો હોઈએ છીએ. આ ખોટી વાત છે. મૂંગો થઈ જવાનો છો તું 3 મહિનામાં. બુવાજી માફ કરી દો ને. ઈ નાદાન છે ને ખબર નથી કે તમે હું છો. હું તો તમારી બહુ મોટી ભક્ત છું. માફ કરી દો ને. પગ પકડવાની જરૂર નથી. મને કઈ નથી થવાનું.
અને વાત રહી આમના હસબન્ડના મરવાની, તો એ છે ને વર્ષોથી બીમાર હતા, એમને બહુ ગંભીર બીમારી હતી અને એનો કોઈ ઈલાજ નહોતો, એટલા માટે ઓફ થયા. ઈલાજ હતો પણ તમે કોઈ દિવસ એ રસ્તે આયલા જ નહીં. જો આને એકવાર લાવીને વિધિ કરાવી હોત ને તો આવું કોઈ દી કઈ ન થાત. પણ ભુવાજી તમે ત્યારે મળ્યા નહોતા ને. આ તો હારા કહેવાય, અમારા નસીબ કે ધારાએ અમને કીધું કે તમે જે વિધિ કરો છો ને પરચા પૂરો છો એ બધાના ઘરમાં સારું થઈ જાય છે. બસ તમે અમારી વારે આવો, તમે જો અમારા ઘરમાં સુખ શાંતિ કરી દો ને તો તમારી પૂજા રોજ કરશું, ક્યારેય તમને ભૂલશું નહીં જીવનમાં. હું સારું કરવા જ આવ્યો છું અને એના માટે આને રૂમમાં લઈ જઈને વિધિ કરવી પડશે. અરે આ કેવી વાત કરો છો તમે? કાંઈ વાંધો નહીં ભુવાજી, તમે જે કહેશો ને એ કરવા તૈયાર છે, પણ અમારા ઘરમાં શાંતિ જળવાઈ રહે ને એવો કંઈક ઉપાય આપો. તમે વિધિ જે કહેશો ને એ કરશું. જલપા તું તૈયાર છું. 15 પારા આવ્યા છે એટલે ખાલી વિધિ કરવું એટલે 15 દિવસમાં જ તમારું દુઃખ બધું વયું જાય. ધન્ય હો. એવી કોઈ વિધિ ના હોય અને વિધિમાં જેને કોઈએ એકલા ક્યાંય જવાની જરૂર નથી. ગાંડો થઈ જાય. તમે શાંતિ રાખો હું ને. ભલે ને ગાંડો થઈ જાવ, તમારે વિધિ કરવી છે. ના ના, તમારી અંદર સત છે, હું ના નથી પાડતો. તમારી અંદર સત હોય તો વિધિ જાહેરમાં કરો. પણ દેવાભાઈ, હું દેવાંગભાઈ ચેલેન્જ આપું છું. આ વ્યક્તિની અંદર જો માતાજીનું કોઈ વસ્તુ આવતું હોય તો બધું જાહેરમાં કરીને બતાવે અને જાહેરમાં આનું સમાધાન લાવી બતાવે, એટલે હું તમને માની જઈશ. બ્રેક ફેલ થઈ જાય, એક્સિડન્ટ થાય, દવાખાને લઈ જવા વાળું કોઈ નહીં હોય. માફ કરી દે ને, તમે ચૂપ રહ્યો ને. અરે પણ હું ગાડી લઈને જ નથી કામે જતો, તને ખબર છે ને, રિક્ષામાં જાઉં છું તો બ્રેક ફેલ ક્યાંથી થવાની છે? અમારા ઘરમાં સારું થાય છે તો શું તમે વચમાં બોલો છો? થવા દો ને જીમ. તમને મારા હાથ હવે જો કઈ બોલ્યા ને તો વિધિ કરવાની છે કે નહીં? ક્યાં કરવાની જ છે. ઘર વધારે હેરાન થાય એવું કરવું છે? ના ના ભુવાજી, તમે જે વિધિ કરવી હોય ને તમે કરી દો. હા, તો કરાવો, બીજું શું? પૈસા વગરની મફતમાં વિધિ કરી આપતા હોય તો કરાવો. ભિખારી થઈ જઈશ, ભિખારી. વ્હાઈટ કોલર બજારમાં રખડવું પડશે. કેટલા તમે મને નિશાસા આપશો? હે? મારી રીલ્સ જોવે છે ને તું? હા, જો હું વિધિ કરું ને પછી પૈસા કહું છું, અને પૈસા મારી હાટું નહીં, મારે ત્યાં જઈને પૂજા કરવાની હોય. જો વિધિ કરાવવાની હોય તો ઊભા થાવ. તમે કયો એમ કરવા જલપા તૈયાર જ છે. તું ભુવાજી હારે વિધિ કરવા બેસી જા, અને બેટા ખુશી તારા મમ્મીની હારે રહેજો. કાંઈ વાંધો નહીં. હાલો તો ઊભા થાવ. ચાલો. માણસ ભગવાન થઈને ફરે છે. બેન, હવે ચિંતા કરો માં. આ ભુવાજી છે ને હંધું સારું કરી દે. જોજો આ 15 દી કીધું છે ને એને, આ 15 દી ની અંદર તો તમારા ઘરમાં વાસી હતી એવી જ ભર્યું ભર્યું થઈ જાય ને. જોઉં છું. વિધિ અંદર જઈને ના જોઈ શકે, બહારથી તો જોવાશે ને. પણ બરોબર આ વિધિ હે ને નારાજ થઈ જાય તો બધું ફેલ થઈ જાય. કોઈના બાપનું માનશે નહીં. અરે ત્યાં નહીં, અહીંયા બેહો. બેહો બેહો. આને જવાનું કહો. પણ જો ભુવાજી, હા એ ભલે ને અહીંયા હોય, મારી દીકરી જ છે. હવે તમારે બધું જે વસ્તુ આને છોડશે તો ચાલ દીકરી. હા હા. બહુ ભારે વિદ્યા છે. બહુ મેલી વસ્તુ છે, અડવાઈ નથી દેતી.
પણ તમે વિધિ જે હોય ઈ ચાલુ કરો ને એટલે જલ્દી કામ થાય અમારા ઘરનું. ના એ તો હું કરીશ. લીલી હાડી પહેરી છે ત્યારે જ આ વસ્તુ આવી છે. ઓહ, બહુ ભયંકર વસ્તુ છે આ તો. હવે તો શું થયું? આ તે આવું કરો છો? ત્યાંથી જ પેલા શરૂઆત થાય. હા જો પણ તમારે તો તમે ડરતા નહીં. પણ તમારે તો વિધિ કરવાની છે ને. અરે વિધિ એમ જ થાય ને. હા વિધિ કરવા માટે બધી વસ્તુની જરૂર પડે. હા વાળમાં અહીંયા મેલી વિદ્યા ચોંટી ગઈ છે, નજર લાગી ગઈ છે, નજર ઉતારવી પડશે. હા હા વિધિ હું કરો છો? મને તો કંઈક તમે વિચિત્ર જ દેખાવ છો. તમે ભુવાજી નથી. હે બા કેવું બોલો છો તમે? હેરાન થાવ છો, તમારો પતિ ગુજરી ગયો છે તો બધું સારું કરવા હું આવ્યો છું. હા તો પછી આવું કામ કરો છો? જો મને છોડી દો, મારે કોઈ વિધિ નથી કરવી. પણ જો બધું સારું થઈ છોડી જાય. દો, છોડો મને. અરે પણ ઓહ, જો. અરે મારા હાથમાંથી કોઈ સેટ નથી. કોઈ છે કે નહીં ઘરમાં? અરે ખુશી બેટા, તું કેમ અહીંયા આ રીતે રૂમની બહાર કેમ બેઠી છે? બુઆજીએ કીધું કે બહાર બેસ. મતલબ કે ફુવાજી અત્યારે ઘરમાં છે? પણ મેં તો તને કહ્યું હતું ને કે તું અંદર જજે, એ લોકોની સાથે રહેજે. તો તારે અંદર રહેવાની જીદ કરાય ને. પણ અરે મેં શું કરું? બુઆજીએ કીધું બહાર જા. દેવાંગભાઈ, તમે શું કામ અહીંયા શું કામ આ પહેરો ભરવા આવી ગયા છો? ના પાડી છે કે તમારે નથી આવવાનું છતાં પણ આ વિધિ આટલી લાંબી ચાલશે મને એ વિશે કોઈ ખ્યાલ નહોતો, અને હું આવીને આને પૂછું છું કે તું અહીંયા બહાર કેમ છે? આને અંદર રહેવાનું કહ્યું હતું તો અંદર રહેવું જોઈએ ને. જુઓ દેવાંગભાઈ, અમારા ઘરમાં કોઈ પણ દખલ દેવાની તમારે જરૂર નથી. તમે શું કામ અમારી પાછળ પડ્યા છો? આટલું દુઃખ ઓછું છે કે બુવાજી અમારું દુઃખ નિવારવા માટે આવ્યા છે ને તમે પગ આડો કરો છો? અરે પણ હું પગ આડો નથી કરતો. હું તમને એ કહેવા માંગુ છું કે એક કામ કર બેટા, તું જા નીચે જઈને રમા જા. હું તમને માત્ર એટલું સમજાવવા માંગુ છું કે અંદર જે છે તમારા ઘરની લક્ષ્મી છે, તમારા ઘરની તમારી દેરાણી છે. તો મતલબ કે આવી રીતે એકલા વિધિ થાય છે, મને આના ઉપર જરાય ભરોસો નથી. જો દેવાંગભાઈ, તમને એની પર ભરોસો હોય કે ન હોય હું નથી જાણતી. તમે ભરોસો કરતા નહીં બસ, પણ અમને ભરોસો તો અમારો ભરોસો શું કામ તોડવા દો છો તમે? મતલબમાં તમને અમારું સારું થાય છે જોઈ નથી શકતા ને? તમે મહેરબાની કરો અમારી પર. આટલા બધા દુઃખ આવ્યા છે ને દુઃખ હજી પૈતા નથી અમારા, ત્યાં તમે નવું દુઃખ આપો છો કે વિધિ ન કરવા દેવી? તો તમે તમારા મનમાં લઈને બેઠા છો તો પછી ઓછા કેવી રીતે થશે? જાતે ક્રિએટ કરો છો અને જાતે ને જાતે એનું સમાધાન ગોતવા બીજે બાર વલખા મારો છો. તમે હું સાબિત કરવા માંગો છો કે અમે આ સોસાયટી છોડીને વયા જાય, આ દુનિયા છોડીને વયા જાય? કેમ કે મારો પતિ રહ્યો નથી, મારો દેર પણ વયો ગયો છે, અમારી દેરની દીકરી સતત બીમાર રહે છે, અમારા ઘરમાં કાંઈક ને કાંઈક વિઘ્નો આવ્યા કરે છે. હશે બીજું તો શું? જુઓ દેવાંગભાઈ, જે હોય પણ અત્યારે મહેરબાની કરીને તમે ઉપરના રૂમમાં જાઓ. જ્યાં સુધી વિધિ ન પતે ને ત્યાં સુધી નીચે ન આવતા. હું અહીંયા આવ્યો જ છું ખોટો. એક કામ કરું છું, જ્યાં સુધી આ
બહાર નથી નીકળતા ને અંદર જે તમારા ફુવાજી જે ગયા છે વિધિ પતાવીને હું ઉપર જ રહું છું. તમારી મહેરબાની રહે. નથી આ બધી મારે ધારાને વાત કરવી જ પડશે. એનો ઘરવાળો જતો જ નથી. ગમે ત્યાં સારી પરિસ્થિતિ આવવાનો પ્રયત્ન કરે છે અને આ લોકો આડા પગ કરે છે. તારા આ સમજાતું નથી કે કેમ આવું કરે દેવાંગભાઈ. ને આ વિધિ ચાલે છે તો ને બાર ઉભાને શું જરૂર છે? ખબર નહીં, આ મારા હંધાઈ મોરાકત બરી ગયા. હા શું કહું તો હિરલબેન, આ મારું કંઈ માનતા જ નથી. આ નાસ્તિક છે ને મારા જ કર્મમાં ભટકાણા. પણ અશોક બુવાજી અમારા ઘર માટે સારું જ કરે છે ને. હંધુય સારું જ કરશે. તમે છે ને એની ઉપર વિશ્વાસ રાખો. આ વિશ્વાસ હોય ને તો જ આપણું કામ સફળ થાય. આપણે નથી કહેતા ઓલો શ્રદ્ધા હોવી જોઈએ, શ્રદ્ધા તો રાખવાની જ. મને તો પૂરેપૂરી શ્રદ્ધા છે. હા અશોક બુવાજી એકવાર હા પાડી દે ને કે આ તમારા ઘરમાં હંધુય સારું થઈ જાય એટલે બધુંય પાર પડી જ જાય. દારા તે અમારા ઘર માટે બહુ કર્યું છે. આ તારા એહસાનનો બદલો કેવી રીતના બદલો ચૂકવશો? હા બુવાજી બુવાજી વિધિ થઈ ગઈ? નહીં, આ કામ મારાથી નહીં થાય. કેમ નહીં થાય? વિધિ કરવામાં શું વાંધો છે તમને? ભાઈ બુવાજીને સમજાવો ને કે અમારા ઘરમાં બહુ મોટું સંકટ આવે છે. કારણ કે બહુ ભારે વિદ્યા છે મેલી. પણ તમે તો હરેક દુઃખને હરી લ્યો છો. તમારી પાસે તો બધા હોય જ છે સોલ્યુશન. તો કરી છે. અરે ગમે એવી વિદ્યા હોય, મારી મુઠ્ઠીમાં હું સોળી નાખું. તો બુવાજી તમે વિધિ કરી નાખો ને. કઈ તમને અડચણ થતું હોય તો મને કહો. હું બધું પ્રોબ્લેમનું સોલ્વ કરી દઈશ. એના માટે અમારે બહુ મોટો હવન કરવો પડે. કાંઈ વાંધો નહીં, અમે તૈયાર છીએ. અને તમે હવનની તૈયારી કરો. એ માટે પૈસા જોઈ. પૈસા કેટલા જોશે તમે અમને કહો ને. અમે બધું એડજસ્ટમેન્ટ કરી દઈશું પૈસાનું. અંદાજે લાખ રૂપિયાનો ખર્ચો છે જે તમે નહીં કરી શકો. જો હિરલબેન, હા અત્યારે લાખ રૂપિયાનું જોવું હે આગળ કરોડોની જિંદગી પડી છે. એનું વિચારો. જો અત્યારે તો એટલા બધા રૂપિયા નથી, પણ હા સોનાની બુટ્ટીને એવું છે એ હું તમને આપી દઉં છું. તમે ગમે એમ કરીને પણ વિધિ કરો. હા અને જો થોડા ઘણા પૈસા પડ્યા જઈશે એ તમને દઈ દે. હા તમારે બીજી વિધિ કરવાની હોય ને એના હાટું આપી દો. પણ બુવાજી અમારા ઘરમાં સારું તો થઈ જશે ને? અરે 15 દિવસમાં હાવ હારું. તો તમારા જેવા ભગવાન પણ નહીં. અમે ભગવાન કરતા પહેલા તમને માનશું, પણ વિધિમાં કોઈ ખોટ ન આવી જોઈએ. અરે મને તો બધાય ભગવાન જ માને છે. મારા જ્યાં જ્યાં પગલા પડે ને ત્યાં ફૂલડા જ વરસે છે. હા મેં ઓલો વિડિયો જોયો તો બાજી બોલે ને ઈ જ થતું હતું. હાલ્યો હું નથી અટતો. હાલ્યો ભાઈ, તમે મારું સોનું વેચીને પણ મારે ઘરની વિધિ કરજો. બસ અમારા ઘરમાં સુખ શાંતિ થવું જોઈએ. અરે હાવ સુખ શાંતિ થઈ જાય. તમે ગમે એ ખૂણે બેહો ને તમને હારા વિચાર જ આવે. બસ બુવાજી દવાખાનું તો કોઈ દી નહીં આવે. બસ આ જ કૃપા અમારા ઘરમાં કાયમ રહે. તમે સારું તો કે વિધિ કરવા માટે અમને કીધું. તમે કોઈની વાત મનમાં ન લેતા અને દેવાંગભાઈની વાત તો સહેજ પણ મનમાં ન લેતા. એક્સિડન્ટ થાય પણ જીવ નહીં જાય. ના એવું ન કરતા. તમારી કૃપા હશે ને તો મારા સોડી સાંદલાને હાજર જ રાખજો. હા ઈ થોડાક ભાન ભૂલ્યા છે એ સમજી જાય. આ તમે કૃપા કરશો ને તો એ સમજી જાય. કાંઈ વાંધો નહીં. બની શકે તો હું એને માફ કરે, પણ મારી પાસે જે શક્તિ છે ને એ માફ કરે કે નો કરે. અને બીજી વાત એ કે અમે કાલ વિધિ કરવા આવશું. કાંઈ વાંધો નહીં, તમે અમને કહેજો ને, અમે તૈયાર છીએ વિધિ કરવા માટે. તમારે હવન કરવું હોય તો પણ વસ્તુ જે જોતી હોય ને અમને કહેજો, તમે મંગાવી રાખશો. હા. અને એક વાત બીજી,
આ છોકરીની આંખોમાં બહુ તેજ ભર્યું, એના જીવનમાં એ બહુ સુખી થાય. તમારી કૃપા. જય માતાજી બુબાઈ. વાજીની જય. હા હા હિરલબેન, હવે ચિંતા જરાય કરો માં, અંધું સારું થવાનું જ છે. હા શિલ્પા ભાભી, કેમ શું થયું? તમે આવી રીતે અને અહીંયા બેઠા બેઠા રડો છો કેમ? કંઈ નથી થયું મને, કંઈ નથી થયું. દેખાઈ રહ્યું છે કે કંઈક તો તમે ટેન્શનમાં છો, અને જો તમે મને વાત નહીં કરો, બોલો શું પ્રોબ્લેમ છે? શું કામ રડો છો? તમને કીધું ને મને કંઈ નથી થયું. તમે છો એ જો હું તમારા ભાઈ સમાન છું, અને તમે જાણો છો ને કે તમે ક્યારેય પણ તકલીફમાં હોવ છો ત્યારે હું હંમેશા તમને મદદ કરવા માટે આવું છું. જો તો હું ઉપર હતો અને તમને આવી હાલતમાં મેં જોયા, એટલા માટે આવીને પૂછું છું કે શું પ્રોબ્લેમ છે. તમને એકવાર કીધું ને તમે દૂર રહ્યો, તમે જાઓ. મારાથી પ્રોબ્લેમ હોય તો હું જતો રહીશ, પણ પ્લીઝ બીજી કોઈ બાબત હોય તો તમે મને જણાવી શકો છો. કદાચ બની શકે કે કોઈ દુઃખને વેચવાથી મનમાંથી હલકું થઈ જવાય. બોલો ભાભી, શું પ્રોબ્લેમ છે? દેવાંગભાઈ, બોલો. જો મારી જેઠાણીને કે તમારી પત્નીને આ વાત ન કરતા. જો હું વાત તમને કરીશ ને એને ખબર પડશે ને તો એ નહીં માને. ભાભી, કઈ વાત છે? એની વાત એ લોકોએ કઈ કહ્યું છે તમને? તો હું એ લોકોને હમણાં જ કહી દઉં. બોલો. નહીં, એને નથી કહ્યું. તો શું થયું છે? પહેલા તો ડર્યા વગર આમ એકદમ તમારી જાતને આમ એકદમ ખુલ્લી મૂકી દો અને શાંતિથી વાત કરો. બોલો. ભાભી, ભાભી શું થયું? બોલો ને. મારા ભાઈની યાદ આવે છે એટલા માટે રડો છો? હું કહું પણ તમે તમારી પત્નીના હમ ખાઓ, કોઈને નહીં કહ્યું. પ્રોમિસ, હું આ વાત છે ને બને ત્યાં સુધી કોઈને નહીં. બસ. પેલા અશોક ભુવાજી છે ને, હા. શું? મને વિધિ કરવા લઈ ગયા હતા ને અંદર. હા તો મારી ઇજ્જત. શું? સાલો હરામખોર આ ઘરમાં આવીને આવું બધું કરે છે. અરે તો પછી તમારે ભાભી આવી રીતે રડીને બેસવાથી શું થવાનું છે? તમે નહીં, કોઈને કહેતા નહીં. જો મેં તમને કીધું ને, આ વાત ઉપર કોઈ વિશ્વાસ નહીં કરે. અરે કોઈ વિશ્વાસ કરે કે ના કરે, પણ તમારે તમારી સેલ્ફ ડિફેન્સ માટે તો કોઈને કહેવું પડશે ને. નહીં, તમને બે હાથ જોડું છું. તમને ખબર છે ને, કહું એક વિધવા સ્ત્રી છું. એમાં આ ખબર પડશે તો મને દુનિયા કેવી નજરે જોવે. જો તમારા હાથ જોડું છું, કોઈને કહેતા નહીં. મહેરબાની કરી અને મારી જેઠાણીને ન કહેતા. ઠીક છે, તમારા વચને બંધાણો છું એટલે કોઈને કહીશ તો નહીં, પણ આ તમને આમાંથી બહાર કાઢ્યા વગર પણ નહીં બેસું. ને કહ્યું છે ને તમને કે તમારા ભાઈ સમાન છું, તો એક ભાઈ છે ને
એની બેનની મદદ જરૂરથી કરશે. હા, કાલે આવ્યા હતા અશોક ભુવાજી અને તમને ખબર છે અમારા પાડોશમાં બધાયને દર્શને દીધા અને બધાયના દુઃખ દૂર થાય ને એવા કંઈક ને કંઈક સમાધાન આપ્યા જ છે. હું તો એમ જ કહું આ ભલું થાય આ અશોક ભુવાજીનું હંધાઈના દુઃખ દૂર કરે છે. સાચી જ વાત છે. મને વિડીયામાં તો હજી એમ થતું હતું કે હોય કે ન હોય, પણ આ રૂબરૂ જોયું ને પછી તો સમજાય જ ગયું હો. અશોક ભુવાજી એટલે અશોક ભુવાજી, એવું કોઈ ન થાય. ભગવાનનો સાક્ષાત અવતાર છે. બધી તારી વાત અશોક ભુવાજીના વખાણ કરવામાંથી બહાર આવ કે તને ખબર છે? બેહો પેલા બેહો. મારે નથી બેસવું તારી સાથે, કોઈ બેસીને મારે ફાલતુની ચર્ચા નથી કરવી, કારણ કે જેટલું કહેવાતું હતું ને બધું જ તને મેં કહી દીધું છે. હવે કહેવા માટે કંઈ બાકી નથી રહ્યું, પણ જે કાંડ થવાનો હતો ને એ કાંડ થઈ ચૂક્યો છે. હે ભગવાન, હા નાસ્તિકના નાસ્તિક જ રહો તમે. આ તમને ખબર છે કાલે અશોક ભુવાજીએ જે કર્યું ને એમાં બહુ સારું થયું છે. આ મેં શું કીધું કે આપણી પાસે ઓલા 25,000 નહોતા પડ્યા, મેં દઈ દીધા છે ને આપણે થોડુંક તમારી નોકરીનું કાંઈ ખરખું કરવાનું છે. 25,000 રૂપિયા તે મારી નોકરી માટે થઈને પેલા આરામખોર માણસને આપી દીધા. આ શું બોલો છો તમે? ભાન છે? અરે એક નંબરનો ઢોંગી અને ધુતારો છે. જોવો અરે માતાજીના અને દેવી દેવતાના નામે કેટલાય પાપ કર્મને ભેગા કરી રહ્યો છે માણસ. તમે છે ને અક્કલ જેવું કઈ નામ જ નથી. મને તો લાગે છે તમે એને મગજ વગરના થઈ અરે ગયા. મગજ વગરની તું છે, તને કઈ ભાન નથી પડતું. તને ખબર છે કે કાલે વિધિના નામે એને જલ્પા ભાભીની સાથે શું કર્યું છે? જાણે છે તું? ના શું કર્યું હોય? આ હિરલબેન પાસેથી એને પૈસા જોતા હતા કે વિધિ કરવા હાટુ પૈસા જોઈએ, તો એને એની હુનાની બુટી ને ઈ આપ્યું ને મેં આ તમારી નોકરીની વિધિ હાટુ 25,000 આપ્યા. સોનાની વીટી અને બુટી પણ આપી દીધી. હા તો એમાં હું આ ખબર જ છે કે વિધિમાં તો એટલો પૈસો જોઈએ જ. શું કહું હું તમને લોકોને, શું કહું? હે એમાં કહેવાનું શું છે? આ વિધિ કરવા હાટુ કઈ મફત થોડાક થાય? ઈ કોઈના રૂપિયો લેતા નથી. ખબર છે? ના પાડી દીધી કે હું અડતો નથી. ઈ તો એના ઓલા હોય ને ભેગા, ઈ મારા જ લઈ લે. એ રૂપિયો ના લે, પણ બાકી સ્ત્રીઓના શરીરને જરૂરથી. હા તમે શું બોલો છો? હા તમે કોના વિશે બોલો ઈ તમને ભાન છે? હું તારા એ પાખંડી ભુવાની વિશે જ બોલી રહ્યો છું કે જેણે છે ને આ કાંડ કર્યો છે. અને આ વાત સાચી છે. આ વાત કહેવા માટે મને જલ્પા ભાભીએ ના તો પાડી હતી, પણ શું કરું? આખરે તમે લોકો જ્યારે આવી રીતના આટલી બધી અંધશ્રદ્ધામાં જઈ રહ્યા છો ને, ત્યારે મને લાગે છે કે આ ભુવાના કાંડને ખુલ્લો પાડવો પડશે. મારે કહેવું પડશે તમને લોકોને, મારે તમારી સામે આ દાખલો મૂકવો પડશે. એટલે જલપાબેને શું કીધું તમને? જલ્પા ભાભી, હું ટેરેસ પર જ્યારે મને મોકલવામાં આવ્યો ને, પછી ત્યાંથી કંટાળી ગયો એટલે નીચે ઉતરતો હતો. નીચે ઉતરતો ત્યારે મેં જોયું કે એ બેઠા બેઠા રડતા હતા. પણ જઈને બધી વાત પૂછી ત્યારે મને જાણવા મળ્યું કે પેલો ભૂવો એમની સાથે બળજબરી કરવાની કોશિશ કરતો હતો. હા તમે શું બોલો છો? હા તમે હે ને આ ભ્રષ્ટ થઈ ગઈ તમારી બુદ્ધિ. મને મનાવવા માટે તમે કંઈ પણ બોલો. અશોક ભુવાજી એવા છે જ નહીં. મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, માનું છું. પણ તું એક સ્ત્રી થઈને સ્ત્રીની વેદના તો સમજી શકે ને. હું ખોટો હોઈશ, માની લઈશ. ચાલ તું એક કામ કર, તું અત્યારે મારી સાથે ચાલ. જલ્પા ભાભીને જઈને પૂછી લેજે. જલ્પા ભાભી જ્યારે એના મોઢેથી એની આપવીતી કહેશે ત્યારે તો વિશ્વાસ કરીશ ને, ત્યારે તો હું સાચો ગણાઈશ ને, કે ત્યારે પણ પેલા ભુવાનો ચમત્કાર કહેવાશે કોઈ? મને તો પૂરો વિશ્વાસ જ છે અશોક ભુવાજી એવું કરે જ નહીં. વિશ્વાસ છે ને તને? ચાલ આજે તારા આ વિશ્વાસની તને બધી જ સીમાઓ બતાવું. જલ્પા, જલ્પા, આવી રીતના ગુમસુમ કેમ બેઠી છે? શું થયું છે? ક્યાંની જોઉં છું કે હું તને કેટલી વાત કરું છતાં પણ એનો જવાબ નથી આપતી. જે વાત હોય મને કહી દે ને, મને ખબર છે કે તને શું થયું છે. એનો જવાબ કદાચ ભાભી નહીં આપી શકે, હું આપું છું. દેવાંગભાઈ, તમે આપશો? અને એ પણ મારી દેરાણી સુનમુન બેઠી છે ને,
હિરલબેન, હા દેવાંગનું કેવું એવું છે કે આ અશોક ભુવાજી કાલે આવ્યા હતા અને આપણી પાસે પૈસા અને જે તમે ઘરેણું ને આપ્યું વિધિ હાટું એ બધુંય ખોટું ને એને આ જલપાબેન હારે હે જલપાબેન, હા મને કયો ને, હા દેવાંગ ખોટું બોલે છે ને એક મિનિટ જલ્પા, તારા બેન શું બોલે છે? જલ્પા સાથે બુવાજી શું થયું છે? માફ કરજો, તમને થતું હશે કે વચન આપ્યું હોવા છતાં પણ આવું બધું શું કામ કરે? વચન? પણ આ બધું કહેવું પડે એવું હતું. જો આજે હું આ વાત ના કરત ને તો કાલે આ જ પરિસ્થિતિ મારી ઘરે આવીને ઊભી રહે. કારણ કે મારા ઘરમાં કઈ બને કે ના બને, બાકી અમારે તો ભુવાની સાથે પરમેનન્ટ કોન્ટ્રાક્ટ કરવાનો હતો. બોલો ને જલપાબેન, હા આ દેવાંગ કે ઈ સાચું છે? હા અશોક ભુવાજી તમારી હારે કઈ જબરજસ્તી કરી છે? જબરજસ્તી? ના હા જો ના પાડી ને, મને પૂરો વિશ્વાસ છે અશોક ભુવાજી કોઈ દી આવું કરે જ નહીં. એ તો બાયુની સામે નથી જોતા. તમે જોયું ને? હે એને તમારી કે મારી કે સામે જોયું? હે નહીં. અને આપણે તમે ઓલી બુટી આપી તો નાનું પાડી દીધી. યાદ રાખજો, તમારી હા કે ના એ વાત ઉપર નિર્ભર કરે છે કે આ ભુવાજીનો આવનારો ટાર્ગેટ કોણ હશે, શું હશે. દેવાંગ, અત્યાર સુધી તમે તમારા માટે ચૂપ રહે, પણ કાલે કોઈ બીજી સ્ત્રી આવો જ કંઈક વાતનો ભોગ બનવા જઈ રહી છે. તમને શું લાગે છે આ વાતને છુપાવી દેવાથી તમે બધી રીતે બચી જશો એમ? તમે એને હું કામે ભડકાવો છો? હડકાવતો નથી. દેવાંગભાઈ તમે અત્યાર સુધી તમે ભુવાને ઘરમાં લાવ્યા, ભુવા સાથે જે વિધિ કરાવી, હું કે વચ્ચે બોલ્યો નથી ને? તમારી વાતમાં વચ્ચે કોઈ નહીં બોલે. જ્યાં સુધી વાતને સાચી સાબિત ના કરી લઉં ને ત્યાં સુધી પ્લીઝ મહેરબાની કરીને મને ટાઈમ આપો. ભાભી, સાચું ના કહેવું હોય ને તો મને કોઈ વાંધો નથી. કાલે એ જ ભુવાને ફરી પાછા તમારા આ જેઠાણી છે ને એ ઘરમાં લઈને આવશે અને ફરી પાછી એકવાર બીજીથી જે નવીન પ્રકારની વિધિ કરવામાં આવતી હશે એડવાન્સ વિધિ કરાવી લેજો. હા અત્યારમાં તો દાગીના ગયા છે, કાલે ઘર જશે અને પછી આમ પણ ભુવાજીને ફાવતું મળી જ જશે. ખાવતો રહેશે, જતો રહેશે, મને કોઈ વાંધો નથી. દેવાંગભાઈ શું કહેવા માંગો છો? વિધિ ને પૈસા ને ઘરેણા ને સરખી વાત કરો ને. થોડોક વિશ્વાસ છે ને તમે તમારા ઘરના વ્યક્તિ ઉપર રાખી અને શાંતિથી પૂછો કે શું થયું છે. હા એટલા બધા આંધળા ના બનો કે ઘરનું વ્યક્તિ તમને દિલ ખોલીને વાત પણ ના કરી શકે. જલ્પા, તું જ કે ને શું પરિસ્થિતિ થઈ છે કે તું સૂનમૂન બેઠી છે? દેવાંગભાઈ આટલી બધી વાત કરી તો પણ તું બોલતી નથી. વાંધો જલપાબેન નહીં. જી સાચું હોય ની બૈદ્યો સાચું હોય કહી દ્યો ને એટલે કંઈક વાતની ફોડ પાડે. જલ્પા, જે હોય કહી દે તું તારે. આ તો રડવાથી પાર નહીં આવે. એક બોલો કામ ને. કરો, એ ભુવાજી વિધિ કરવા માટે આજે આવવાના જ છે ને? તારી પાસે એનો નંબર પણ પડ્યો છે. હા હા ચાલ મારી સાથે. અરે ભુવાજીને આજે અને અત્યારમાં જ અહીંયા બોલાવું છું. અહીંયા આવશે ને એટલે બાકીની બધી સાબિતી હું તમને આપીશ. જે ભાભી નથી કહી શકતા ને એ બધી સાબિતી મળી જશે તમને. પણ ચાલો. પણ મારી દેવાંગ સાથે વાત કરાવો. દેવાંગભાઈ ભુવાજીને પાછા બોલાવવાની હું જરૂર છે. પાપા પાછા આવશે તો પાછું નહીં. ભુવાજી અહીં ન આવવા જોઈએ. આ નંબર છે ને? દેવાંગભાઈ તમે શાંતિ રાખો ને. હા હલો, હાલો. હા કોણ? હા તમે આજે આ અમારી શાંતિનગર સોસાયટીમાં આવવાના હતા. આજની વિધિ છે. કાલે તમે 2 લાખ રૂપિયા લીધા હતા. કઈ વિધિની વાત કરો છો તમે? અશોક ભુવાજી, હા હું ધારા, હા આપણે ઓલી મારા ઘરવાળાની નોકરી માટે મેં 25,000 આપેલા. અરે પણ કોણ અશોક ભુવા એમ કહું છું? હે તમે કોને ફોન કર્યો? ભુવાજી તમે
મારા ઘરે ના હોતે ને લઈ ગયા છો કે વિધિ કરવા માટે 1 લાખ રૂપિયા જોહે તો તમે આવવાના હતા ને આજે? અરે બેન, તમારાથી રોંગ નંબર લાગી ગયો હશે. હરખો નંબર તમે તપાસ કરો. જુઓ ભાઈ, રોંગ નંબર નથી, આ રાઈટ નંબર છે. મેં તમારી રીલ્સમાંથી આ તમારો નંબર કોપી કરીને અહીંયા લગાવ્યો છે. અરે ખોટું નહીં ભાઈ, બોલો. કઈ રીતની વાત કરો છો? તમને કીધું ને રોંગ નંબર છે, હું મૂકું છું. હા હા, આજ કેવો દિવસ વીગ્યો છે. 2 જણા ઘર ગોતતા ગોતતા ઘરે પૂગી ગયા અને આનો ફોન આવ્યો. ક્યાંક હલવાઈ ન જાવ તો સારું. પોલીસ વાળા અત્યારે તો સરઘસ કાઢે છે. પેલા તળિયે ફોટાને દંડા મારે ને પછી સરઘસ કાઢે છે. મારે યુપી બાજુ વયું જવું જોઈએ. હલો હલો, કાપી નાખ્યો ફોન. આનો મતલબ કે આ બધું ફ્રોડ હતું. આ પૈસા પડાવવા માટે થઈને આ બધું આટલું મોટું બુદ્ધિ વગરની શું હોય? અરે બુદ્ધિ વગરની તું થોડી છે. બુદ્ધિ વગરનો તો હું છું કે જે હંમેશા માટે આ બધી વાતનો વિરોધ કરતો રહ્યો. તમને લોકોને સમજાવતો રહ્યો કે આ તમે જે કંઈ પણ અંધશ્રદ્ધામાં માનો છો, આ જે ભુવાજીમાં પડ્યા છો, એ વસ્તુ ખોટી છે. પણ નહીં, મારી જેવા વ્યક્તિની તો ક્યાં કોઈ જગ્યાએ કઈ ગણતરી થતી હતી. પણ દેવાંગભાઈ, કહેવાય છે કે માણસ કોઈ પણ મુસીબતમાં હોય ને ત્યારે લોકો જે પણ રસ્તો બતાવે ને એ રસ્તે ચાલ્યા જતા હોય છે. અમને એમ કે તારા બેને જે રસ્તો બતાવ્યો છે એ મારા સારા માટે હશે. તારા બેનને બ્લેમ કરવાની કોઈ જરૂર નથી. સૌથી મોટો વાંક ગુનો તમારો છે. મેં તમને કહ્યું હતું ને કે તમે આ બધી બાબતોમાં ના પડો. આમાં કોઈનું સારું નથી. તમને એટલી બધી અંધશ્રદ્ધા હતી અંદરથી કે ના ના, ભુવાજી આવશે, ભુવાજીના પગલા ઘરમાં પડશે એટલે બધું બરાબર. આવું તમે એક નથી માનતા. તમારી જેવા બીજા ઘણા બધા લોકો છે જે આ જ માન્યતામાં જીવે છે કે કોઈ વ્યક્તિ ભગવાનના સ્વરૂપે અમારા ઘરમાં આવી રહ્યો છે. અરે ભાઈ, એ ભગવાન હોય તો એને કહો ને કે કોઈનું જન્મ કરાવી દે, કોઈનું મૃત્યુ કરાવી દે, અથવા તો મરતા માણસને બચાવી લે. પણ નહીં કરી શકે, કારણ કે આ બધાને માત્ર ને માત્ર આવા ધતિંગ કરીને પૈસા કમાવા સિવાય બીજો કોઈ જ કામ નથી. અને મળી જ રે, ભૂતને પીપળા મળી જ રે. આ કહેવત ખોટી નથી. અને જ્યાં તમારા જેવા લોભીઓ હોય, ધુતારા શું કામ ને ભૂખે મરે? હે, કઈ ના થતું હોય તો પણ ચાલો આપણે ભુવાજીને બતાવી દઈએ. આપણે સારું કામ કરવું છે, ચાલો ને માતાજીને પૂછી લઈએ. અરે માતાજીને પૂછવું છે તો ઘરે છબી નથી, મંદિર નથી, ભગવાન નથી તમારા ઘરમાં? તમારા ઘરમાં રહેલા ભગવાનને 2 હાથ જોડીને શાંતિથી પ્રાર્થના કરશો ને તો જેવી રીતે કોઈ બીજા વ્યક્તિની પ્રાર્થનાથી એ તમારી વાત સાંભળશે. તમને શું લાગે છે તમારો ભગવાન એટલો બધો હલકો છે કે જે તમારી પ્રાર્થના નહીં માને, જે તમને નહીં સાંભળે? પણ નહીં, અહીંયા તો બધાને બધું છે ને પૈસા આપીને કરાવી લેવું છે, કરવું કંઈ નથી. જો ભગવાનના નામે ઉપવાસ થતા હોય ને એ ઉપવાસ પણ કોઈ કરી લેતું હોય તો પૈસા આપી દેવાના. શું કામ ને મંદિરોમાં મોટી મોટી લાઈનોમાં ઊભા રહેવું? પૈસા આપી શોર્ટકટથી ભગવાનને મેળવી લેવાના. અને હું તો કહું છું કે જો એવા શોર્ટકટથી ભગવાન મળતો જ હોય તો શું કામ ને 1,00,000-1.5 લાખ રૂપિયા? હું તો કહું છું મોટી બેંકમાં જવાય, કરોડો અબજો રૂપિયાની લોન લઈ લેવાય અને લોન લઈને પૂજારીને કે વ્યક્તિને કે જે ભગત છે ને એને આપી દેવાય અને કહેવાય કે એક વારમાં ભગવાન મને સોંપી દો, બાકીની બધી ઈચ્છા હું મારા મન પ્રમાણે પૂરી કર્યા કરીશ. પણ એવું થવાનું નથી, કારણ કે હકીકત તમે જાણો છો ને એ વ્યક્તિ જાણે છે. પણ છતાંય તે જ્યારે કોઈ નાના સરખા દુઃખ આવી જાય ને એટલે એ દુઃખમાંથી બહાર નીકળવા માટે ઘણા બધા રસ્તાઓ હોય છે. એટલે કોઈ વ્યક્તિનું એક્સિડન્ટ થયું હોય અને જો તરફડિયા મારતું હોય ને તો એને હોસ્પિટલે લઈ જાવ. ત્યાં બેઠા બેઠા ભગવાનને કે કોઈ વ્યક્તિને પ્રાર્થના કરવા ના બેસી જવાય કે આનું સારું કરી દે. બધી વાત સમજમાં આવી ગઈ છે. હવે શું? હા તો કદાચ સારું કહેવાય કે હા તમારા ઘરમાં એવી ઘટના બની નથી કે જે રોજ સમાચારમાં આવે છે. અને એવી ઘટના બની હોત તો લોકોને શું મોટું બતાવત? મને માફ કરી દેજો હિરલબેન. હા, સોશિયલ મીડિયાની અંદર જે દેખાડે છે હું તો એને જ સાચું સમજી બેઠી.
ક્યારે એવો વિચાર જ ન આવ્યો કે આ ખોટું પણ હોય. એ લોકો પ્રગટ જ આપણી સામે એવું કરે ને કે આપણે બીજું કંઈ વિચારવા જેવા જ ન રહીએ. એનું તો કામ જ એ છે. પ્રગટ ના કરે તો પછી એ તમારા જેવા અંધભક્તોની આંખોમાં ચડશે કેવી રીતે? રામભાઈ, હું ચરપા પાસે જાઉં છું. આજ પછી કોઈ બાબા ફાબાનું કોઈનું નામ લેતી નહીં. નકર એ બાબા કઈ કરતા કરશે. પેલા તો હું તને છૂટા છેડા આપી દઈશ. હાલ કોઈનું કાંઈ પણ નામ લીધું છે તો ઘરમાં ચાલ ચૂપચાપ.